નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારો બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ગ્રુપ ડી ની પીવાયક્યુ સિરીઝ જે ચાલુ કરી છે એ કન્ટિન્યુ રાખશું. આમાં બિલકુલ પણ એન્ડ નહીં કરીએ. આપણે કમ્પ્લીટલી આ સિરીઝને છેક સુધી આપણે લઈ જઈશું. દરેક ચેપ્ટરમાં કન્સેપ્ટ પ્લસ પીવાયક્યુ કમ્પ્લીટલી સોલ્વ કરીશું. તમે જોયા હશે રિઝનિંગમાં સૌથી પહેલું ચેપ્ટર તમને સિલોક્સ કરાયું, ત્યાર પછી આજે ઇનઇક્વાલિટી સીધું છે. હવે આ ચેપ્ટરો કેમ આવી રીતે લઈએ છે? તો આ ચેપ્ટરો સૌથી વધારે ગુણના છે. મતલબ આમાં 1 થી 2 માર્ક્સનું પૂછાય, તમારે લઈ જ લેવાનો હોય. આમાંથી માર્ક્સ જવો જોઈએ નહીં, એટલા સરળ ચેપ્ટર છે. ઓકે, થોડા પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો, થોડો કન્સેપ્ટ સમજશો એટલે કમ્પ્લીટલી માર્ક્સ આવી જશે. ડન. તેવી રીતે મેથ્સમાં પણ 2 ચેપ્ટર મુકાઈ ગયા છે. સૌથી પહેલો મુકાયો સિમ્પ્લિફિકેશનનો, બીજો આવી ગયો તમારો આઈ થિંક ટકાવારી, અને ત્રીજો લેક્ચર છે એ આવશે ટકાવારી પછી લઈ લઉં છું નફો ખોટ. ઓકે, પ્રોફિટ એન્ડ લોસ લઈશ. ઓકે, તો આવી રીતે જે મહત્વના ચેપ્ટરો છે સૌથી પહેલા આગળ લઈશ અને પછી ધીરે ધીરે એમ કરીને પાછળ કમ્પ્લીટ રેલવે ગ્રુપ ડી માં ત્યાં મેથ્સ અને રિઝનિંગ બેઉ ક્લિયર કરીશું. અને આ સિરીઝ એસએસસી વાળા વિદ્યાર્થીઓને પણ કામ લાગશે. જે એસએસસી સીએચએસએલ ની તૈયારી કરે છે એના માટે પણ આ, અને એમટીએસ તૈયારી કરે છે એના માટે પણ આ ખૂબ જ મહત્વની સિરીઝ છે. પ્રેક્ટિસ કરો એટલે કમ્પ્લીટલી આઈડિયા આવશે. ડન. તો સેશનને આગળ વધારીએ અને વાત કરીએ અમુક એક્ઝામની. તો એક્ઝામ પર સ્ટે લાગી ગયો છે, બરાબર છે, એવા ન્યૂઝ છે. તો કંઈ વાંધો નહીં, આપણે આ સિરીઝ ચાલુ રાખીએ છીએ. સ્ટે જ્યારે પણ હટે એક્ઝામ તો લેશે જ. એક્ઝામ લેશે ત્યારે સુધીમાં તમને આ પ્રોપર વ્યવસ્થિત તૈયારી થઈ જશે. તમારા માટે આ બહુ જ કામનું છે. ઓકે, તો મેક્સિમમ લોકો સુધી આ સેશનને લાઇક ને શેર તમે કરી શકો છો, તમને યોગ્ય લાગે તો. નેક્સ્ટ આગળ વધીએ. ચેપ્ટરનું નામ છે ઇનઇક્વાલિટી. ઇનઇક્વાલિટીનો મતલબ થાય અસમાનતા. ઇનઇક્વાલિટીનો મતલબ થાય અસમાનતા. ઇનઇક્વાલિટીનો મતલબ થાય અસમાનતા. ઈઝી ચેપ્ટર છે, રોકડા માર્ક્સ મળશે. આ ચેપ્ટરની અંદર વાત કરીએ તો અત્યાર સુધી રેલવે ગ્રુપ ડી ની અંદર 1 થી 2 માર્ક્સનું પૂછાઈ જાય, બરાબર છે. એસએસસી માં પણ સીએચએસએલ ની વાત કરીએ, ત્યાર પછી એમટીએસ ની વાત કરીએ તો એમાં પણ 1 થી 2 ગુણનું પૂછાય, બરાબર. અને રેલવેની તમામ એક્ઝામ જેમ કે એનટીપીસી, રેલવેની એનટીપીસી છે, ત્યાર પછી એએલપી છે, આસિસ્ટન્ટ લોકો પાયલટ, ત્યાર પછી જેઈ છે, જુનિયર એન્જિનિયર, ત્યાર પછી ટેકનિશિયન છે. તો આવી તમામ એક્ઝામની અંદર આ ટોપિકમાંથી 1 થી 2 ગુણનું આવશે. બહુ સરળ ચેપ્ટર છે, એકદમ ઇઝીલી તમને યાદ રહી જાય એ ટાઈપનું છે. આની હું તમને એક શોર્ટ ટ્રીક આપીશ. એ શોર્ટ ટ્રીકને તમારે ફોલો કરવાની છે. એ ફોલો કરશો એટલે તમામ પ્રશ્નોના જવાબ સીધા તમારી સામે આવી જશે. કોઈ વધારે બધું વિચારવાનું નથી. પહેલા થોડો કન્સેપ્ટ સમજી લઈએ, પછી ટ્રીક સમજી લઈએ અને પછી એના પીવાયક્યુ સોલ્વ કરીએ એટલે આ ચેપ્ટર એકદમ કમ્પ્લીટ થઈ જાય. રેડી? ચાલો, તો સૌથી પહેલા આપણે વાત કરીએ કન્સેપ્ટ. કન્સેપ્ટ એટલે કે આની અંદર સૌથી પહેલા તો તમને સાઇન વિશે ખબર હોવી જોઈએ. જેમ કે કમ્પેરિઝન કરવાની છે. આ ગ્રેટર ધેન છે, લેસ ધેન છે, ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ છે, લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ છે ને ઇક્વલ ટુ છે. જનરલી આ 5 પ્રકારની સાઇનના પ્રશ્નો આવે છે, બરાબર છે. એનો મતલબ જો એવું તમને એક એક્ઝામ્પલ આપું, જેમ કે x ગ્રેટર ધેન y, એનો મતલબ x y કરતા મોટો છે એવું કહી શકાય. ત્યાર પછી x લેસ ધેન y, એનો મતલબ x y કરતા નાનો છે. આનો મતલબ થાય x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ y. એટલે અહીંયા 2 પરિણામ છે, સમજજો. અહીંયા 2 પરિણામ છે, ક્યાં તો x y કરતા મોટો છે અથવા x બરોબર y છે. એટલે આની અંદર આપણે કન્ફર્મ નથી કે x ખરેખર મોટો છે કે બરોબર છે. આમાં x મોટો પણ હોઈ શકે, x બરોબર પણ હોઈ શકે, આપણે આઈડિયા નથી. એટલે તમે આને x લખી શકો, x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ y. x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ y માં પણ તમે આવી રીતે લખી શકો કે x y થી નાનો છે અને x y ને સમાન છે અથવા. ડન. અને અહીંયા x બરોબર y એટલે આમાં તો કન્ફર્મ ખબર પડે કે x બરોબર છે. આમાં ખબર પડે કન્ફર્મ નાનો છે, આમાં ખબર પડે કન્ફર્મ મોટો છે. આ છે બેઝિક સાઇન. એટલો મતલબ આ 5 સાઇન પર આ ચેપ્ટર છે. એટલે ઇન શોર્ટ તમારે તુલના કરવાની આવશે, કમ્પેરિઝન કરવાની આવશે, કોણ નાનો છે મોટો છે અને રિલેશન ચેક કરવાનો આવશે. સિલોક્સમાં આની આગળનું ચેપ્ટર જે સમજા સિલોક્સ, તો સિલોક્સમાં જે સમજા એવી રીતે જ આમાં પણ સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન આવશે. એટલે પ્રશ્નને પૂછવાની કંઈક આવી રીત છે, સમજો. પ્રશ્નને પૂછવાની કંઈ આવી રીત છે, એટલે કે વિધાન એટલે કે સ્ટેટમેન્ટ તમને આપેલું હશે, નીચે કન્ક્લુઝન એટલે કે નિષ્કર્ષ તમને આપેલો હશે.
નિષ્કર્ષ તમને આપેલો હશે. જેમ કે હું તમને એક સ્ટેટમેન્ટ લખીને આપું, જેમ કે A ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ B ગ્રેટર ધેન C. હવે તમને નિષ્કર્ષ આપે કે A ગ્રેટર ધેન C અને તમને બીજું નિષ્કર્ષ આપે A લેસ ધેન C. તમને આવું કંઈક નિષ્કર્ષ કરીને આપે. ઓકે, અને તમને આ એક બીજું નિષ્કર્ષ આપી દે કે A ઇઝ ઇક્વલ ટુ C. ઓકે, તો પહેલું જે નિષ્કર્ષ છે A ગ્રેટર ધેન C એ તમારે ચેક કરવાનું, શું A C કરતા મોટો છે? તો તમે જો આને આવી રીતે સોલ્વ કરો, અહીંયા જો બેઝિક સમજાવો પહેલા, પછી શોર્ટ ટ્રિક આપીશ. આનો મતલબ આમ થાય અને અહીંયા ઇક્વલ છે તો આનો મતલબ આમ પણ થાય, A ઇઝ ઇક્વલ ટુ B ગ્રેટર ધેન C. એટલે અહીંયાથી મને કન્ફર્મ ખબર પડે છે કે A C કરતા મોટો છે, કારણ કે A B કરતા મોટો છે, B C કરતા મોટો છે, તો A C કરતા મોટો જ હોવાનો છે. અને અહીંયા મને ખબર પડે છે, અહીંયા હું A મૂકી દઉં તો અહીંયા પણ મને ખબર પડે છે કે A ગ્રેટર ધેન C જોવાનો છે, A ગ્રેટર ધેન C જોવાનો છે, કારણ કે A બરોબર B છે, B ની જગ્યા પર હું A મૂકું છું તો A ગ્રેટર ધેન C છે. તો આ કન્ક્લુઝન, આ નિષ્કર્ષ આ વિધાનમાં ફોલો થાય છે. એનો મતલબ આ સાચું છે. આ કેવું છે? સાચું છે. કન્ક્લુઝન 1 સાચું છે, કેમ કે એ વિધાનમાં ફોલો થાય છે. વિધાન 100% રાઈટ હોય, સ્ટેટમેન્ટ 100% રાઈટ હોય, કન્ક્લુઝન આની અંદર આ સાચું છે. હવે A લેસ ધેન C, તો આમાં A લેસ ધેન C તો બનતું જ નથી ને. આપણે આને આ કમ્પ્લીટલી ડિટેલમાં સોલ્વ કર્યું તો A લેસ ધેન C તો એ તો ગ્રેટર ધેન જ આવે છે. એનો મતલબ આ વિધાન ખોટું છે. A ઇઝ ઇક્વલ ટુ C, તો આમાં ઇઝ ઇક્વલ ટુ દેખાય છે તમને? નથી ને, કારણ કે A ગ્રેટર ધેન C છે, A ગ્રેટર ધેન C જ છે. એનો મતલબ આ વિધાન પણ ખોટું છે. ખાલી એક જ વિધાન સાચું છે, ઓનલી વન. આવી રીતે. હવે આવી રીતે તો ઘણા બધા વિધાનો લાંબા લાંબા આવશે, તો શું તમે બધા વિધાનોને ડિટેલમાં લખશો અને પછી નિષ્કર્ષ બધાને ચેક કરશો તો ઘણી વાર લાગશે અને આની અંદર પછી ઘણો બધો ટાઈમ જતો રહે. તો આના માટે હું તમને એક શોર્ટ ટ્રીક આપીશ, અને એ શોર્ટ ટ્રીક શું છે એ હું તમને નેક્સ્ટ પેજમાં સમજાવું. અને એ છે આ એક શોર્ટ ટ્રીક છે, સમજો, બહુ જબરજસ્ત ટ્રીક છે. આ શોર્ટ ટ્રિક્સ છે, બરાબર છે. સિંગલ સાઇન એક બાર, બરાબર છે, અને બીજું છે ડબલ સાઇન બાર. આટલો આ ધ્યાન રાખવાનું છે. આ મંત્ર જાપ કરવાનો છે. સિંગલ સાઇન એક બાર, આને આપણે સિંગલ સાઇન કહીશું. ગ્રેટર ધેન, લેસ ધેન, આ બધી સિંગલ સાઇન છે, બરાબર છે. આને આપણે ડબલ સાઇન કહીશું. ગ્રેટર ધેન, લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ, આ આપણે ડબલ સાઇન કહીશું. સિંગલ સાઇન એક વાર, ડબલ સાઇન બાર. ઓકે, ડબલ સાઇન બાર આવી જોઈએ, સિંગલ સાઇન એક વખત એટલીસ્ટ, ઓછામાં ઓછું એક વખત આવી જોઈએ. એનો મતલબ શું થાય? ઓછામાં ઓછી એક વખત આવવી જોઈએ. અને ડબલ સાઇન બાર એટલે દર વખતે આવી જોઈએ. આવવી જોઈએ. સિંગલ સાઇન એક બાર એટલીસ્ટ ઓછામાં ઓછી એક વખત દેખાવી જોઈએ. એટલે કે એક વખત તો દેખાવી જ જોઈએ. એકથી વધુ વખત દેખાય, નો ટેન્શન. 2 વખત દેખાય, 3 વખત દેખાય, 4 વખત દેખાય, કોઈ ટેન્શન નથી. પણ એક પણ વખત ના દેખાય તો ટેન્શન છે. ઓછામાં ઓછી એક એટલે કે એક વખત એટલીસ્ટ દેખાવી જોઈએ. અને દર વખતે દેખાવી જોઈએ એટલે કે દર વખતે દેખાવી જ જોઈએ. એક પણ વખત ના દેખાય તો ના ચાલે. રેડી? આ બેમાં ફરક તમે સમજી ગયો છે. આને તમારે ધ્યાનમાં રાખવાનું છે. એક નાનકડું એક્ઝામ્પલ આપું અને પછી ડાયરેક્ટ PYQ સ્ટાર્ટ કરશો એટલે તમને એકદમ ક્લિયર ખબર પડી જશે. સમજજો. જેમ કે એક સ્ટેટમેન્ટ હું લખું છું, x greater than is equal to y greater than is equal to z less than p less than is equal to q less than is equal to r greater than s greater than z is equal to, આવું કંઈક તમને આપેલું છે. મોટું સ્ટેટમેન્ટ આપી દીધું છે આવું. હવે કન્ક્લુઝન જોઈએ આપણે, એટલે એકદમ ક્લિયર ખબર પડશે. બરાબર, કન્ક્લુઝન, પહેલું કન્ક્લુઝન, બરાબર છે. પહેલું કન્ક્લુઝન,
બીજું કન્ક્લુઝન, ત્રીજું કન્ક્લુઝન, ચોથું કન્ક્લુઝન, અને પાંચમું કન્ક્લુઝન. ચાલો ડન. હવે જોઈએ આપણે દરેક કન્ક્લુઝનને ચેક કરીએ. ધ્યાનથી જોજો, આ બંને રૂલને ફોલો કરવાના છે. ચલો, સિંગલ સાઇન, સિંગલ સાઇન x લેસ ધેન p. સિંગલ સાઇન, સિંગલ સાઇન નો મતલબ એક બાર એટલીસ્ટ એક વખત દેખાવી જોઈએ. કોની વચ્ચે? આ બેની વચ્ચે. તો એક વખત દેખાય છે? હા દેખાય છે. આ અહીંયા દેખાય જો, અહીંયા દેખાય છે, આ એક દેખાય છે, આ દેખાય છે, બરાબર. બટ એક વસ્તુ જોવાની છે કે સિંગલ સાઇન એક વખત દેખાય છે, અરે એકથી વધારે વખત દેખાય છે, બટ ડાયરેક્શન અપોઝિટ છે. તમે જોશો તો આ બરોબર છે, એક વખત દેખાઈ ગઈ, બટ તમે જોશો આ ઉલટું છે, એટલે આ ખોટું પડે છે. એનો મતલબ એમ થાય શોર્ટ ટ્રિકમાં રૂલ બેઝ સાચું, આને રૂલ કહેવાય, સમજો, આને રૂલ કહેવાય. તો રૂલ બેઝ સાચું બટ ડાયરેક્શન બેઝ ખોટું, એટલે બે રીતે ચેક કરવાનું છે, એક રૂલ એન્ડ એક ડાયરેક્શન. બે રીતે ચેક કરવાનું, બંને રીતે હોય તો જ સાચું. રૂલ બેઝ સાચું, ડાયરેક્શન બેઝ ખોટું, ધેટ મીન્સ ખોટું. તો આ કન્ક્લુઝન ખોટું છે, સમજાય? Q લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ R, Q થી R, યસ. ડબલ સાઇન બાર, Q અને R વચ્ચે ડબલ સાઇન બાર, હા તો છે. ડાયરેક્શન પણ સાચી છે, સાચી, કન્ક્લુઝન સાચું. ત્યાર પછી Z લેસ ધેન X, Z થી X ચેક કરવાનું છે. સિંગલ સાઇન એક વખત, ફક્ત Z થી S ચેક કરો, ફક્ત Z થી S ચેક કરો, Z થી S ચેક કરો. સિંગલ સાઇન એક વાર, તો હા જો આ એક વાર છે અને Z નાનો છે, Z ની આગળ પોઈન્ટ વાળો ભાગ છે. સિંગલ સાઇન એક વાર દેખાય છે, દેખાય છે. રૂલ બેઝ સાચું છે, આ કન્ક્લુઝન સાચું છે, આ કન્ક્લુઝન સાચું છે. R ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ Z, R અને Z વચ્ચે ચેક કરવાનું છે. ડબલ સાઇન નો મતલબ બાર, R બાર, અહીંયા પણ છે, અહીંયા પણ છે. દર વખતે બાર નો મતલબ દર વખતે આવી જોઈએ, તો R અને Z ની વચ્ચે દર વખતે આવે છે, આ કન્ક્લુઝન ને સાચું છે. અને Z અને P, Z લેસ ધેન Q, તો Z લેસ ધેન Q. સિંગલ સાઇન એક વખત, તો એક વખત દેખાય છે ને, અને આ આવી રીતે છે, દેખાય છે, એનો મતલબ આ પણ સાચું છે. કન્ક્લુઝન 1 ખોટું હતું, બાકી બધા કન્ક્લુઝન સાચા છે, બાકી બધા કન્ક્લુઝન સાચા. હવે આપણે પ્રશ્નની અંદર સોલ્વ કરશું એટલે તમને વધારે આઈડિયા આવશે. સિંગલ સાઇન એક વાર, ડબલ સાઇન બાર. અને હા, બીજી એક વસ્તુ કે આની અંદર એક આઈધર નો કન્સેપ્ટ છે, હું તમને એક નેક્સ્ટ શોર્ટમાં સમજાવી દઉં એટલે આવી જશે. અને પણ ગ્રુપ ડી ની એક્ઝામમાં ખાસ કરીને આઈધર નો કન્સેપ્ટ નથી પૂછાતો બહુ, પણ રેલવેની એનટીપીસી ની એક્ઝામમાં કે એસએસસી સીએચએસએલ ની એક્ઝામમાં પૂછાય. તો આ સિરીઝ તો એસએસસી સીએચએસએલ અને એનટીપીસી બેઉ માટે કામ લાગે. તો હું તમને આઈધર નો કન્સેપ્ટ સમજાવી દઉં કે આઈધર નો કન્સેપ્ટ શું છે. આઈધર નો કન્સેપ્ટ શું છે જો સમજો, એકદમ સિમ્પલ વસ્તુ છે. આઈધરમાં સિમ્પલ વસ્તુ છે. જો આઈધર ઓર સમજો x ગ્રેટર ધેન y, બરાબર છે, x ગ્રેટર ધેન y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ z. આ આપણું સ્ટેટમેન્ટ છે. હવે તમને કન્ક્લુઝન આપે x ગ્રેટર ધેન z, બીજું કન્ક્લુઝન આપે x ઇઝ ઇક્વલ ટુ z. સમજો, સૌથી પહેલા રૂલ બેઝ ચેક કરીએ. રૂલ, તો રૂલ નો મતલબ છે સિંગલ સાઇન એક વાર, તો x અને z વચ્ચે સિંગલ સાઇન એક વાર છે નથી, એટલે ખોટું. x ઇઝ ઇક્વલ ટુ z, ઇક્વલ ટુ z છે જ નહીં ને, કારણ કે આમાં તો ગ્રેટર ધેન પણ છે, એટલે આ પણ ખોટું. બટ તમે જ્યારે આને સોલ્વ કરો છો, જો સમજો, તમે આને સોલ્વ કરો છો તો તમારે બે પરિણામ મળે છે, તમને ખ્યાલ હશે તો. આના બે પરિણામ મળે છે, x ગ્રેટર ધેન y ગ્રેટર ધેન z, અને x ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ z.
એટલે મને એટલું કન્ફર્મ થાય છે આમાંથી કે x તો ગ્રેટર ધેન જ હશે z કરતા, અને આમાંથી કન્ફર્મ થાય છે કે x બરોબર z હશે. એટલે હવે આમાં આપણે નક્કી નથી કરી શકતા કે આ સાચું છે કે આ સાચું છે. જો આ સાચું કરવા જાય તો આ ખોટું પડે, આ સાચું કરવા જાય તો આ ખોટું પડે. તમે આને સાચું માનો તો આ ખોટું પડે ને, કારણ કે x મોટો છે z કરતા. તમે x કેમ ના, x બરોબર z જ છે તો પછી x મોટો છે z કરતા, ખોટું પડે. આઈધર નો મતલબ જ થાય એક સાચું તો બીજું ખોટું, બીજું સાચું તો પહેલું ખોટું. હું તમને સિલોક્સમાં પણ આ ડિટેલમાં સમજાવી ગયો છું. એનો મતલબ એવો થાય કે જ્યારે પણ આવી રીતે આવે આને ડબલ સાઇન આઈધર ઓર કહેવાય. ડબલ સાઇન, આવી રીતે ડબલ સાઇન હોય એમાં એક કન્ફર્મેશન હોય. તો કહેવાનો મતલબ એક ગ્રેટર ધેન છે, એક ઇક્વલ છે તો ખોટું પડે. બંને ખોટા છે, બટ આની અંદર એવું કહી શકાય આ કન્ક્લુઝન 1 હોય ને કન્ક્લુઝન 2 હોય તો આને આમાં ઓપ્શનમાં આ ટીક કરો, આઈધર 1 ઓર 2 ફોલો. આઈધર 1 ઓર 2 ફોલો, આવી રીતે ઓપ્શનમાં ટીક કરાય, આઈધર 1 ઓર 2 ફોલો. તમને ઓપ્શન આવી રીતે આપશે એ લોકો, A, B, C અને D. તમને કહેશે ઓનલી 1 ફોલો, તમને કહેશે ઓનલી 2 ફોલો, તમને કહેશે આઈધર 1 ઓર 2, અને તમને એવું પણ કહેશે નાઈધર 1 નોર 2. તો નાઈધર ટીક નહીં કરતા, બંને ખોટા છે તો નાઈધર ટીક નહીં કરતા, ઓપ્શન સી આવશે, આઈધર 1 ઓર 2 ફોલો. આને તમારે પ્રોપરલી જોવું પડશે, આને તમારે પ્રોપરલી જોવું પડશે કે આઈધર 1 ઓર 2 જ ફોલો થશે, નાઈધર નોર ક્યારેય ફોલો થશે નહીં. સમજાય છે? એવી રીતે બીજું એકાદ સ્ટેટમેન્ટ જોઈ લે એટલે તમને પ્રોપર આઈડિયા આવી જાય. જેમ કે A ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ B ગ્રેટર ધેન C. બરાબર છે? ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ, ચાલો ઇઝ ઇક્વલ ટુ C. હવે પહેલું કન્ક્લુઝન છે, A ગ્રેટર ધેન C, A ઇઝ ઇક્વલ ટુ C. હવે અમુક જણા કે સાહેબ આવું આવે એટલે આઈધર લઈ જ લેવાનું, તમે અહીંયા લીધું એ પ્રમાણે. ના, એવું નથી. પહેલા રૂલ બેઝ ચેક કરો, રૂલ બેઝ ચેક કરો. ગ્રેટર ધેન તો ગ્રેટર ધેન છે નથી, એક એટલીસ્ટ એક વખત દેખાવું જોઈએ, એટલે સમજતા રૂલ બેઝ ખોટું છે. A ઇઝ ઇક્વલ ટુ C એવું છે? ના, અહીંયા નથી, એટલે કે એ ખોટું. હવે તમે આને સોલ્વ કરશો તો આવી રીતે આવે, A ગ્રેટર ધેન B ઇઝ ઇક્વલ ટુ C, અને A સોરી અહીંયા હા, A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C. હવે જરા વિચારો આની અંદર કે આમાંથી કન્ફર્મ શું મળે છે? આમાંથી કન્ફર્મ એ મળે છે કે A ગ્રેટર ધેન C જ છે, અથવા આમાંથી કન્ફર્મ મળે છે A ઇક્વલ ટુ C. આમાંથી કન્ફર્મ મળ્યું A ઇઝ ઇક્વલ ટુ C. એનો મતલબ એવો થયો કે આ પણ જશે આઈધર ઓર, આ પણ જશે આઈધર ઓર. સમજાય છે? આ પણ જશે આઈધર ઓર. ઇઝ ઇટ ક્લિયર? આ જશે આઈધર ઓર. બરાબર છે? આવું સેમ ટુ સેમ. એટલે કે જરૂર નથી કે આ ટાઈપની સાઇન આવે તો જ આઈધર આવે. ડિપેન્ડ કરે છે, એક ફોલો થાય બીજું ના થાય, બીજું થાય તો પહેલું ના થાય. મેઇન આ વસ્તુ ચેક કરવાની છે. તો આ જશે આઈધર ઓર. આઈ હોપ તમને આ સારી રીતે સમજાઈ ગયું હશે, કારણ કે અહીંયા તો જો B ની જગ્યા પર C મૂકો એટલે A ગ્રેટર ધેન C જોવાનું છે, અને A બરોબર B બરોબર C તો A બરોબર C જોવાનું છે. તો આ અથવા આ બેમાંથી એક સાચું છે. એન્ડ લાસ્ટ હું તમને આ સમજાવી દઉં કે કદાચ જો આવી રીતે સ્ટેટમેન્ટ આપી દે, આવી રીતે સ્ટેટમેન્ટ આપે, A ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ B ગ્રેટર ધેન C, બરાબર છે? તો A ગ્રેટર ધેન C અને A ઇઝ ઇક્વલ ટુ C. તો આમ જોવા જાય, જો સમજો આ પહેલું કન્ક્લુઝન છે, આ બીજું કન્ક્લુઝન છે. આમ જોવા જાય તો આની અંદર તમે જોશો તો સિંગલ સાઇન એક બાર, હંમેશા પહેલા રૂલ બેઝ જ ચેક કરવાનું છે. તો સિંગલ સાઇન એક બાર હા છે, એનો મતલબ આ સાચું છે. સાચું પડી જાય તો જો આઈધર નો પ્રશ્ન નથી આવતો, આ ખોટું. તો અહીંયા આવે ઓનલી 1 ફોલો, ઓનલી 1 ફોલો. સમજા? સાચું પડી જાય, રૂલ બેઝ સાચું પડી જાય તો પછી આગળ પ્રશ્ન નથી આવતો ને. રૂલ બેઝ બંને ખોટા આવવા જોઈએ, પછી આઈધર માં ચેક કરવાનું છે. રૂલ બેઝ જો સાચું પડી જાય તો આઈધર નો કોઈ પ્રશ્ન નથી આવતો. ઇટ ઇઝ કોલ્ડ આઈધર ઓર. આને કોઈ 2 સ્ટેટમેન્ટ આઈધર ઓર. એવું 3 સ્ટેટમેન્ટ આઈધર ઓર પણ આવે છે, હું તમને પછી સમજાવીશ. જનરલી રેલવે ગ્રુપ ડી ની એક્ઝામમાં કે એનટીપીસી ની એક્ઝામમાં 3 સ્ટેટમેન્ટ વાળું લગભગ એનટીપીસી કે એ બધી એક્ઝામમાં તો આવતું નથી, એક્ઝામમાં આવે છે સોરી, પણ ગ્રુપ ડી એક્ઝામમાં બિલકુલ નથી આવતું. 3 સ્ટેટમેન્ટ વાળું નથી આવતું. ઓકે, કચ્ચા વચ્ચે હું સમજાવી દઈશ 3 સ્ટેટમેન્ટ વાળું. આઈ હોપ તમને આ બહુ સારી રીતે સમજાઈ ગયું હશે, અને શાંતિથી સમજજો એટલે આવી જશે. આની અંદર ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે,
સિંગલ સાઇન એક બાર, ડબલ સાઇન બાર બાર, રૂલ બેઝ ચેક કરો. રૂલ બેઝ ચેક યસ થાય તો ડાયરેક્શન બેઝ ચેક કરો. ડાયરેક્શન નથી પ્રોપર તો ખોટું. રૂલ નથી પ્રોપર તો ખોટું. ટૂંકમાં રૂલ અને ડાયરેક્શન દિશા જોવાની, અપોઝિટ સાઇન નો આવવું જોઈએ. જો રૂલ બેઝ ખોટું પડે, ડાયરેક્શન બેઝ સાચું પડે કે ડાયરેક્શન બેઝ સાચું પડે, રૂલ બેઝ ખોટું, બેમાંથી એકે વખત ખોટું પડે તો ટોટલી ખોટું જ કહેવાશે, સાચું નહીં આવશે. બંને સાચા આવે તો જ કન્ક્લુઝન ફોલો થશે, નહીં તો નહીં થશે. હવે આપણે પ્રશ્નો કરીશું એટલે તમને આઈડિયા આવશે. નેક્સ્ટ, બધા એક્ઝામના પૂછાયેલા પ્રશ્નો છે. જો હું આમાં 3 સ્ટેટમેન્ટ વાળું કેમ નથી સમજાવતો, કેમ કે ગ્રુપ ડી ની અંદર 3 સ્ટેટમેન્ટ વાળા નથી પૂછ્યા, અને ઇવન આઈધર નો કન્સેપ્ટ બી નથી પૂછ્યો. ગ્રુપ ડી ના મેં જોયા તો એમાં નથી પૂછ્યા, પણ છતાં મેં તમને કરાવી દીધો, કારણ કે કદાચ જો પૂછી લે તો. એટલે હવે જો પી અને એસ વચ્ચે રિલેશન ચેક કરવાનો છે. સિંગલ સાઇન એક બાર, આ દેખાય તમને? સિંગલ સાઇન એક બાર, યસ. પી તરફ મોટી સાઇન છે, તો અહીંયા તો પી તરફ સિંગલ સાઇન એક બાર છે, પણ પી તરફ તો નાની સાઇન છે ને, પી નાનો થતો જાય છે, ખોટું છે. સિંગલ સાઇન એક બાર, ડબલ સાઇન બાર બાર, એટલે કે રૂલ બેઝ સાચું, ડાયરેક્શન બેઝ ખોટું. રૂલ બેઝ સાચું, ડાયરેક્શન બેઝ ખોટું, એટલે ખોટું છે. ઝેડ ક્યુ, ઝેડ અને ક્યુ વચ્ચે ચેક કરવાનું છે. ઝેડ નાનો થતો જવો જોઈએ, આમાં ઝેડ મોટો થાય. જો ઝેડ મોટો, આમાં ઝેડ મોટો થાય છે ને. સિંગલ સાઇન એક બાર છે, સાઇન તો છે, સાઇન 1 થી 2 વાર છે, વધારે છે, પણ અહીંયા ક્યુ મોટો અને ઝેડ નાનો થાય છે, એટલે કે આ ખોટું. તો બે માંથી એક ફોલો થશે, નાઇધર વન નોર ટુ ફોલો. નાઇધર વન નોર ટુ ફોલો, કારણ કે અહીંયા જો પી મોટો છે ને, અહીંયા પી નાનો છે, બંનેમાંથી એક ફોલો થતું નથી. નેક્સ્ટ, સમજાય? એટલે એકદમ બારીકાઈથી એકદમ ધ્યાનથી ચેક કરવાનું છે. ચલો, એફ અને ઝેડ. ઓકે, એફ ઇઝ ઇક્વલ ટુ ઝેડ. શું એફ બરોબર ઝેડ થશે? ના, જરૂરી નથી, ના થાય, ખોટું છે. ઈ ગ્રેટર ધેન બી, ઈ ગ્રેટર ધેન બી. હવે જોજો, ઈ ગ્રેટર ધેન બી, ઈ મોટો છે, યસ. અહીંયા બી મૂકી દઉં તો ઈ ગ્રેટર ધેન બી છે. સિંગલ સાઇન એક બાર, સહી है, ઓનલી 2 ફોલો છે ઓપ્શનમાં, ઓનલી 2 ફોલો, ઓપ્શન સી, ઓનલી 2 ફોલો. બહુ સરળ છે. સિંગલ સાઇન એક બાર, ડબલ સાઇન બાર બાર, આટલું કરો એટલે ખતમ, ડાયરેક્ટ આન્સર આવી જાય. નેક્સ્ટ, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? સ્ટેટમેન્ટ આપી દીધો છે, વિકલ્પ સાચો કરવાનો છે. કયો સાચો છે? ચલો, પી ગ્રેટર ધેન ડી, પી થી ડી ચેક કરો. ડાયરેક્શન જો ગ્રેટર ધેન છે, ઠીક છે, સિંગલ સાઇન એક વાર મરી ગયું, પણ ડાયરેક્શન જો, ડાયરેક્શન અપોઝિટ છે, ડાયરેક્શન અપોઝિટ છે, આ કન્ક્લુઝન ખોટું છે, મતલબ આ વિકલ્પ ખોટો છે. જી ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ ડી, જી થી મારે ડી ચેક કરવાનું છે. કોઈ મતલબ નથી, ડબલ સાઇન છે, બાર બાર જો, એટલે કે આ બધી જ જગ્યા પર આ ડબલ સાઇન જોઈએ. આને હું ડબલ સાઇન ગણી લઈશ, આને હું ડબલ સાઇન ગણી લઈશ જો સ્ટેટમેન્ટમાં હોય તો, ઇઝ ઇક્વલ ટુ ને ડબલ સાઇન ગણી લઈશ જો સ્ટેટમેન્ટમાં હોય તો, એનો મતલબ આમાં કોઈ નથી, તો આ ખોટું છે. જી ગ્રેટર ધેન ટી, આટલું ચેક કરો. સિંગલ સાઇન એક બાર, યસ, સિંગલ સાઇન એક બાર અને જી મોટો છે, તો અહીંયા પણ જી મોટા તરફ જ છે, ડાયરેક્શન સેમ જ છે, એટલે આ કન્ક્લુઝન મારું સાચું છે, આ કન્ક્લુઝન બી ખોટું હશે. જોઈ લેવાનું, ચેક કરી લેવાનું. એન અને ટી, એન અને ટી, આમાં તો સિંગલ સાઇન છે. અચ્છા, આ પણ સાચું આવશે, એન ગ્રેટર ધેન ટી. ના, એન મોટો આવશે ને, અહીંયા એન મોટો છે, અહીંયા એન નાનો આવશે. જો અહીંયા એન નાનો આવશે, એટલે મતલબ આ ખોટું છે, ઓપ્શન સી. નાઉ ડન. નેક્સ્ટ, એચ લેસ ધેન એફ. હવે જો એચ લેસ ધેન એફ, ફક્ત આટલું ચેક કરો. એચ લેસ ધેન એફ, તો એચ લેસ ધેન આવવો જોઈએ. અહીંયા તો એફ લેસ ધેન છે, એનો મતલબ આ ખોટું છે. અહીંયા તો એફ લેસ ધેન છે, અહીંયા એચ લેસ ધેન છે, ખોટું છે. સિંગલ સાઇન, રૂલ બેઝ સાચું, ડાયરેક્શન બેઝ ખોટું. વાય લેસ ધેન એસ, વાય લેસ ધેન એસ, વાય લેસ ધેન એસ, સિંગલ સાઇન એક બાર, સાચું છે, ખતમ, ઓપ્શન બી. આવી રીતે ફટાફટ એક્ઝામમાં કરી દેવાનો હોય. રૂલ યાદ રાખો, શોર્ટ ટ્રિક યાદ રાખો. સિંગલ સાઇન એક બાર, ડબલ સાઇન બાર બાર. સિંગલ સાઇન એક બાર એટલે એટલીસ્ટ એક વખત દેખાવી જોઈએ. એકથી વધારે વખત દેખાય કોઈ ઇશ્યુ નથી, 3 વખત દેખાય, 4 વખત દેખાય કોઈ ઇશ્યુ નથી, એટલીસ્ટ એક વખત દેખાવી જોઈએ. અને ડબલ સાઇન બાર બાર એટલે તમે જ્યાંથી જ્યાં રિલેશન ચેક કરો ત્યાં બધી જ જગ્યા પર ડબલ સાઇન દેખાવી જોઈએ. અને ઇઝ ઇક્વલ ટુ જો આવે વચ્ચે, બરોબરની સાઇન વચ્ચે આવે તો એને ડબલ સાઇન હું માની લઈશ. ડન. ચલો, બી ગ્રેટર ધેન વાય. અચ્છા, આમાં સ્ટેટમેન્ટને મર્જ કરવું પડશે. જો અલ્પવિરામ છે, એટલે કે સ્ટેટમેન્ટને મર્જ કરું છું. બી ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ એમ ગ્રેટર ધેન જી, સોરી, અને જી અહીંયા મૂકી દઈએ. હવે જી ગ્રેટર ધેન એસ, હું જી થી જી મર્જ કરીશ, એટલે જી ગ્રેટર ધેન એસ અને એસ લેસ ધેન, સોરી જી છે ને, ઓકે, જી ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ વાય અને વાય ઇઝ ઇક્વલ ટુ એલ, આવી રીતે. ઓકે, જી બરોબર જી લીધું,
એટલે જી મોટું છે એસ કરતા, અને જી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ વાય બરોબર એલ. ચલો હવે બી થી વાય ચેક કરીએ. બી થી વાય ચેક કરીએ. ફક્ત આટલું ચેક કરવાનું છે, બરાબર છે. સેમ ડાયરેક્શન જાય છે અને એક જ સાઇન છે, સિંગલ સાઇન. સિંગલ સાઇન એક બાર હા દેખાય છે, સિંગલ સાઇન એક બાર દેખાય છે. બી મોટા તરફ છે, હા મોટું છે, સાચું છે. એમ ઇઝ ઇક્વલ ટુ એલ, તો એમ ઇઝ ઇક્વલ ટુ એલ માં ચેક કરો. એમ ઇઝ ઇક્વલ ટુ એલ ચેક કરો, ના આવે. એમ ઇઝ ઇક્વલ ટુ એલ ના આવે, ખોટું છે. એનો મતલબ ઓનલી વન ફોલો, ઓનલી વન ફોલો. જ્યારે સ્ટેટમેન્ટને મર્જ કરવાનો આવશે ત્યારે પણ ધ્યાન રાખવું પડશે. સ્ટેટમેન્ટ મર્જ કરો, જ્યાં જી છે ત્યાં જી મૂકો ને, એટલે પછી સાઇન બદલો. જો ખાસ ધ્યાન આપવાનું, જ્યારે પણ તમે જીની જગ્યા પર જી મૂકો એટલે જી મોટો હોવો જોઈએ એસ કરતા, બરાબર. જી મોટો હોવો જોઈએ એસ કરતા, એટલે તમે સાઇન બદલી શકો છો, રિલેશન ના બદલાવવું જોઈએ. જી ગ્રેટર દેન એસ છે, જી ગ્રેટર દેન એસ છે, સાઇન ભલે બદલો, રિલેશન ના બદલાવવો જોઈએ. નેક્સ્ટ, કારણ કે સ્ટેટમેન્ટ 100% સાચું હશે. ડન. ચલો આમાં કયો સાચો છે? ડી ગ્રેટર દેન આર. ડી થી આર ચેક કરવાનું છે, તો ડી ગ્રેટર દેન હોવો જોઈએ. આમાં તો ડી લેસ દેન છે. સિંગલ સાઇન ભલે આપેલી છે, એક થી વધારે વખત આપેલી છે, પણ ડાયરેક્શન બેઝ ખોટું છે, એટલે કે આ વિકલ્પ ખોટો છે. જી લેસ દેન જી, જે લેસ દેન જી, સોરી, જે લેસ દેન જી, જે લેસ દેન સી. ડબલ સાઇન છે, ડબલ સાઇન છે, યસ. ડબલ સાઇન બાર બાર અહીંયા પણ છે, અહીંયા પણ છે. આ વિકલ્પ બેટા સાચો છે. યસ, આ વિકલ્પ તમારો સાચો છે. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. બરોબર છે. હવે એચ આર બી જોઈ લો એકવાર, ના આવે. ઝેડ ડી પણ જોઈ લો, ના આવે, કારણ કે ડી નાનો છે, અહીંયા ડી મોટો છે, તો ના આવે. ઓકે. નેક્સ્ટ, સિંગલ સાઇન એક બાર, ડબલ સાઇન બાર બાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. આ બધા બહુ ઝડપથી ફટાફટ માર્ક્સ લઈ લેવાના. એક એક માર્ક્સ માં પૂછાય તો આરામથી માર્ક્સ આવી જાય. વાય ગ્રેટર દેન એલ, વાય ગ્રેટર દેન એલ, બરાબર છે. એક ગ્રેટર દેન, એક જ સેમ ડાયરેક્શન છે, ના. ડાયરેક્શન અપોઝિટ થઈ જાય એટલે રાસ્તે બંધ. ડાયરેક્શન અપોઝિટ ના થવી જોઈએ, બસ. O ઇઝ ઇક્વલ ટુ પી, O ઇઝ ઇક્વલ ટુ પી. ઓકે, ડાયરેક્શન અપોઝિટ થઈ જાય એટલે ખતમ. G ઇઝ ઇક્વલ ટુ વાય, G ઇઝ ઇક્વલ ટુ વાય, ખતમ. અને તો આ સાચું જોવાનું ને, KP જોઈ લો, KP સાચું જોવાનું. નમસ્તે, K ગ્રેટર દેન P છે. જો સિંગલ સાઇન એક બાર, આપણે પાસે બે વાર છે, તો ટેન્શન નથી, સાચું છે. નેક્સ્ટ, સમજાય છે ને બધાને? ઓકે ફાઇન. ચલો હવે જો સી, સી લેસ દેન ડી. હવે ડી બરોબર ડી, પહેલા ડી નું સેટિંગ કરી દો. ડી બરોબર ડી. હવે મારે ડી ને નાનો રાખવો છે, તો મારે અહીંયા બી ને રાખવો પડશે. અને બી બરોબર બી, બરાબર છે, તો મારે બી ને અહીંયા લેસ દેન ઇઝ ઇક્વલ ટુ ઈ કરવું છે. રેડી? જો મેં સાઇન બદલી પણ મિનિંગ નથી બદલો. સી લેસ દેન ડી, સી લેસ દેન ડી, ડી ની જગ્યા પર ડી, અને બી ને ગ્રેટર દેન રાખ્યો છે, તો બી ને ગ્રેટર દેન રાખ્યો છે. બી ની જગ્યા પર બી, અને બી ને નાનો રાખ્યો છે, તો બી ને નાનો જ રાખ્યો છે. રેડી? સાઇન બદલી છે, રિલેશન નથી બદલો. હવે બી લેસ ગ્રેટર ધેન સી, બરાબર છે. બી ગ્રેટર ધેન સી. બી મોટો હોવો જોઈએ, હા બી મોટો છે, મોટો છે. સિંગલ સાઇન એક બાર છે, હા છે, સાચું છે. ભલે એને લખેલું છે આવી રીતે, અહીંયા મેં ભલે આવી રીતે લખેલું છે, આનો મતલબ એક જ થાય, આનો મતલબ એક જ થાય. બી મોટો છે, બી મોટો છે, એક જ થાય. અને ઈ લેસ દેન ડી, તો ઈ લેસ દેન ડી. તો જો હવે અહીંયા ખોટું છે, કારણ કે ઈ લેસ દેન છે, જ્યારે અહીંયા ઈ ગ્રેટર દેન છે, ઈ ગ્રેટર દેન છે, એનો મતલબ આ વિકલ્પ ખોટો છે. ઓનલી વન ફોલો, ઓપ્શન સી, ઓનલી વન ફોલો. ક્વેશ્ચન નંબર 9, નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? અચ્છા, પહેલા આગળ મેં એવું હતું ને, ખોટો કે સાચો? નહીં, બરાબર છે. હવે આમાં જો કયો વિકલ્પ ખોટો છે, આપણે ખોટો વિકલ્પ પસંદ કરવાનો છે. એનો મતલબ 3 સાચા હશે, એક ખોટો હશે, એ આન્સર હશે. ઓકે, તો ડી થી જી ચેક કરીએ. તો ડી ગ્રેટર ધેન છે, હા ડી ગ્રેટર ધેન, યસ, આ વિકલ્પ સાચો, આ વિકલ્પ સાચો છે. એ ગ્રેટર ધેન ઈ, એ થી ઈ ચેક કરો. ઓકે, એ મોટો છે, એ મોટો હોવો જોઈએ, ઈ નાનો હોવો જોઈએ. જો આ ઉલટું ડાયરેક્શનમાં જાય છે, એટલે આ ખોટો છે, આ વિકલ્પ સાચો છે. આમ ખોટો છે, પણ આ વિકલ્પ સાચો છે. ઈ અને બી, ઈ અને બી, ઈ અને બી, સિંગલ સાઇન એક બાર, મોટી તરફ છે, બી ખુલ્લો છે, યસ, સાચો છે. અને સી લેસ દેન ઇઝ ઇક્વલ ટુ ઈ, યસ. જો આની વચ્ચે પણ ચેક કરો, આને હું ઇક્વલ ને આપણે ઇક્વલ કરી લઈશ, એટલે મતલબ ઈ ને હું અહીંયા મૂકી દઈશ, તો સી લેસ દેન ઇઝ ઇક્વલ ટુ ઈ, આ પણ સાચું છે. એનો મતલબ જે ખોટો છે એ સાચો છે. રેડી? છે ને? ઈઝી થાય છે ને? ક્લિયર? કયો વિકલ્પ સાચો છે? બહુ સરળ છે, સૌ સરળ પ્રશ્ન. જી અને ટી, જી અને ટી.
તો જી અને ટી ની વાત કરીએ તો જી બરોબર ટી, ખોટી વસ્તુ છે. બરાબર. ચલો ડી લેસ દેન ટી, તો ડી અને ટી, ડી નાનો છે, સિંગલ સાઇન એક વાર, હા એટલીસ્ટ એક વાર તો આવે જ છે, એનો મતલબ આ સાચો છે. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. બાકી બધા ખોટા છે. ઓકે, ડન. ઓકે ફાઇન. ચલો એસજી, એસજી અહીંયાથી અહીંયા રિલેશન ચેક કરવાનો છે. ડાયરેક્શન અપોઝિટ આવે એટલે તો તમારે બંધ જ કરી દેવાનું. ડાયરેક્શન અપોઝિટ ના આવવું જોઈએ. ડાયરેક્શન અપોઝિટ એટલે ખોટું. ડાયરેક્શન અપોઝિટ થાય એટલે ખોટું. એસ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ એ, અહીંયા આટલું. તો આ તમને ખબર જ છે, ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું એ મૂકી દઉં તો આ બરોબર છે. એ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ એસ. બટ જોજો અહીંયા ધ્યાન આપજો, આવી રીતે બને છે. એ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ એસ. જ્યારે કન્ક્લુઝનમાં આ કીધું છે તો આ એ ખોટું છે, એનો મતલબ એવો થઈ ગયો. જો આ કન્ક્લુઝન આવી રીતે આપ્યું હતે, સમજો આવી રીતે આપ્યું હતે, આવી રીતે તો સાચું હતું. બટ આ કન્ક્લુઝન ખોટું છે. નાઇધર વન નોર ટુ ફોલો, બેમાંથી એકે ફોલો થશે નહીં. કારણ કે ડબલ સાઇન છે બાર, પણ એસ નાનો હોવો જોઈએ. અહીંયા એસ મોટો કીધું છે, પોસિબલ જ નથી. નેક્સ્ટ ચાલો, એસ ગ્રેટર ધેન ડી. ઓકે, એસ ગ્રેટર ધેન ડી, એસ મોટો હોવો જોઈએ. ડન, નથી, ખોટું. બરાબર. કયો સાચો છે? એફ ગ્રેટર ધેન આર. એફ થી આર ચેક કરો છે. ગ્રેટર ધેન સિંગલ સાઇન એક બાર, બહુ બધી વખત છે, 3 વખત છે, આપણે તો એક જ વખત જોઈએ છે. અને એફ મોટો હોય છે, આર નાનો છે, તો આમાં આર નાનો હોવો જોઈએ, એમાં આર મોટો છે, એનો મતલબ આ ખોટું છે. એ ગ્રેટર ધેન એફ, એ ગ્રેટર ધેન એફ, હા સિંગલ સાઇન એક બાર, એ મોટો છે, યસ યસ, ઓપ્શન સી. અને એ ગ્રેટર ધેન આર એ ખોટું છે, કારણ એ ગ્રેટર ધેન આર ખોટું છે, આર ગ્રેટર ધેન એ લેસ ધેન છે, એટલે આ ખોટું છે. ઓનલી સી. આવું નજદીક પૂછે. નેક્સ્ટ જોજો, બધા ગ્રુપ ડી માં પૂછાયેલા પ્રશ્નો 23/8/2022 માં પૂછાયેલો, આ પણ 23/8/2022 માં પૂછાયેલો, સેમ પ્રશ્ન પૂછાયેલા છે એક્ઝામમાં બધા. તો તમને આવડવું જોઈએ, ખ્યાલ આવે છે. આ ટાઈપના પૂછાય એટલે રોકડા માર્ક્સ લઈ લેવાના. સિંગલ સાઇન એક બાર, ડબલ સાઇન બાર, આ મંત્ર જાપ કરો. ચલો નેક્સ્ટ, યુ ગ્રેટર ધેન જી, યુ ગ્રેટર ધેન જી. તો યુ ગ્રેટર ધેન જી, હું અહીંયા યુ મૂકી દઉં તો યુ ગ્રેટર ધેન જી છે. હા તો તમે કહેશો હા સાહેબ છે, સાચું છે, ખતમ, પહેલામાં જ આવી ગયો આન્સર. અચ્છા, એન બરોબર એચ પણ છે, તો ચેક કરી લો. એન બરોબર એચ પણ છે, જો તો આ સાચું છે. એન ગ્રેટર ધેન વી, એટલે કે વી લેસ ધેન હોવો જોઈએ, એન ગ્રેટર ધેન હોવો જોઈએ, તો આ ખોટો છે. આર ઇઝ ઇક્વલ ટુ એચ, આર ઇઝ ઇક્વલ ટુ એચ, તો આ ખોટું છે. એમાં બે વિકલ્પ સાચા આવી ગયા, શું વાત છે? ના 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 ના, પહેલું ખોટું છે, સોરી, પહેલું ખોટું છે, કારણ કે અહીંયા ડાયરેક્શન અપોઝિટ છે. ડાયરેક્શન અપોઝિટ છે, યસ. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. કરેક્શન કરજો. મેં અહીંયા જોયું નહીં, ડાયરેક્શન અપોઝિટ છે. ડાયરેક્શન અપોઝિટ છે એટલે મતલબ થશે ડાયરેક્શન અપોઝિટ છે, મતલબ પહેલું ખોટું છે, બીજું સાચું છે. ડન, બરોબર છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? કયો વિકલ્પ સાચો છે? ટીએક્સ, ટીએક્સ બરાબર છે. તો અહીંયા ગ્રેટર ધેન છે, એટલે કે ટી મોટો આવવો જોઈએ. જો હું અહીંયા ટી ને મૂકી દઉં તો આ બની જાય, હા સિંગલ સાઇન એક બાર બની જાય. અચ્છા, એક્સ મોટો આવવો જોઈએ, આમાં ટી મોટો છે, એનો મતલબ આ ખોટું છે. ડન, કારણ કે ટી અહીંયા ટી મોટો આવવો જોઈએ, ટી નાનો છે. હવે વી અને વાય, વી અને વાય ડાયરેક્શન અપોઝિટ છે, ખોટું છે. ટી ગ્રેટર ધેન વાય, ટી ગ્રેટર ધેન વાય, ડાયરેક્શન ખોટું છે. ઓ ગ્રેટર ધેન પી, ઓ ગ્રેટર ધેન પી, યસ આ સાચું છે. જો અહીંયા હું ઓ મૂકી દઉં તો ઓ ગ્રેટર ધેન પી, એટલે પી લેસ ધેન ઓ. ઓકે, યસ આ સાચું છે. ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. પહેલા 3 ખોટા છે. ઇઝ ઇટ ક્લિયર? ક્વેશ્ચન નંબર 15. ચાલો ફટાફટ જોઈએ. યુ ગ્રેટર ધેન એમ, તો યુ અને એમ વચ્ચે ચેક કરવાનું છે. તો યુ અને એમ વચ્ચે ચેક કરશો તો યુ ગ્રેટર ધેન છે એમ કરતા. ઓકે, તો અહીંયા હું એમ મૂકી દઉં તો આવી રીતે થઈ જાય, યુ ગ્રેટર ધેન એમ, હા થઈ જાય, સાચું છે. યુ ગ્રેટર ધેન છે એમ કરતા, કોઈ ટેન્શન નથી. ઓકે, ચલો એ બરોબર, જી તો મસ્ત નહીં આવશે. જી લેસ ધેન ડી, તો જી લેસ ધેન ડી નહીં આવે, કેમ કે ડબલ સાઇન છે, બાર જોઈએ. અને એ ગ્રેટર ધેન ઝેડ, તો એ ગ્રેટર ધેન ઝેડ, તો અહીંયા જો એ લેસ ધેન થાય,
એટલે આ પણ ના આવે. ઓનલી વન ફોલો. નેક્સ્ટ. સમજાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. આ મર્જ કરવાવાળા ખાસ ધ્યાન દેવાના. a લેસ ધેન q. q લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ x, કારણ કે q ઇઝ ઇક્વલ ટુ q. ટેન્શન નથી. ઓકે, હવે અહીંયા થોડું અટપટું છે, તો a ના બરોબર a મૂકવાનું છે. એટલે a બરોબર e એવું થાય, અને a નાનો છે t કરતા. ચાલો હવે t લેસ ધેન e, આટલું ચેક કરો. t લેસ ધેન e, પણ t તો ગ્રેટર ધેન છે. t ગ્રેટર ધેન છે, બરાબર છે. અહીંયા t લેસ ધેન પૂછે, ખોટું છે. a બરોબર x, આ ચેક કરો. a બરોબર x પોસિબલ જ નથી, આ એક ખોટું છે. નાઇધર વન નોર ટુ ફોલો, બેમાંથી એક કે ફોલો થશે નહીં. નેક્સ્ટ. કયો વિકલ્પ સાચો છે? તો p થી z ચેક કરો. ઓકે, p થી z કરો. p ગ્રેટર ધેન j, તો p ગ્રેટર ધેન છે, હા છે. સિંગલ સાઇન એક બાર, ડાયરેક્શન સહી છે. પહેલો સાચો, ખતમ. k બરોબર f થશે નહીં, j બરોબર l થશે નહીં, બરાબર. n ગ્રેટર ધેન k, n ગ્રેટર ધેન ડાયરેક્શન અપોઝિટ છે, થશે નહીં. નેક્સ્ટ. અને આ બધા પ્રશ્નો બહુ સરળ છે. ચાલો, f ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ d, આમાં ચેક કરો. યસ, આને હું અત્યારે ઇક્વલ જ માની લઉં છું, એટલે કે અહીંયા હું f મૂકી દઉં છું. તો f ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ ડી, પહેલું કન્ક્લુઝન સાચું. ડબલ સાઇન બાર. અને d લેસ ધેન o, તો d લેસ ધેન o, ડાયરેક્શન અપોઝિટ છે, ખોટું. ઓનલી વન ફોલો. નેક્સ્ટ. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? h લેસ ધેન b, તો h લેસ ધેન b, સિંગલ સાઇન એટલીસ્ટ એક વખત દેખાવી જોઈએ. આમાં ક્યાં દેખાય છે? નથી દેખાતો, ખોટું છે. b અને j વચ્ચે ચેક કરવાનું છે, તો સિંગલ સાઇન એક વાર. b નાનો હોવો જોઈએ, હા તો નાનો છે. સિંગલ સાઇન એક બાર છે, યસ, એક વખત છે. અને b નાનો પણ છે અને j મોટો છે, એનો મતલબ આ સાચું છે. b નાનો છે અને j મોટો, સાચું છે. n ગ્રેટર ધેન c, જો ડબલ સાઇન બાર, પણ અહીંયા સિંગલ સાઇન છે ને, એટલીસ્ટ એક વખત હોવી જોઈએ, અહીંયા નથી, એટલે ના આવે. અને n અને e વચ્ચે ચેક કરો, તો ડાયરેક્શન અપોઝિટ છે, એટલે એ પણ ના આવે. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓકે, આમાંથી કયો વિકલ્પ ખોટો છે? બરાબર છે. ચાલો, b ગ્રેટર ધેન l, અહીંયા ચેક કરો. તો આ તો સાચું છે. સિંગલ સાઇન એક બાર, એક ની બે વાર છે, ટેન્શન નથી આપણે તો. p બરોબર k, યસ, p બરોબર k. અહીંયા આ ખોટો છે, એનો મતલબ આ જ વિકલ્પ સાચો છે, કારણ કે p બરોબર k આવી જ નહીં શકે, કારણ કે p ગ્રેટર ધેન l છે. એટલે અહીંયા મૂકવું તો p ગ્રેટર ધેન જ k આવે, એટલે p બરોબર k પૂછે તો એ વિકલ્પ ખોટો છે, અને ખોટો એ આન્સર છે. f ગ્રેટર ધેન k, ખાલી ચેક કરીએ આપણે. ઓકે, સાચું છે. અને l લેસ ધેન m, યસ, સાચું છે, મતલબ સાચું છે. ડન. આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડતી હશે. ઓકે, છેલ્લા 2-3 પ્રશ્ન જોઈ લઈએ, અને બાકીના પ્રશ્નો આપણે તો 30-35 પ્રશ્ન લઈએ છીએ, તો બાકીના પ્રશ્નો હું તમને હોમવર્કમાં આપીશ, અને એ તમારે મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપવાના છે છેલ્લે. રેડી? કમેન્ટ બોક્સમાં લેક્ચર પતે પછી નીચે કમેન્ટ બોક્સમાં તમારે આન્સર આપવાના છે. ચલો, y ગ્રેટર ધેન u. ચલો, y અને u ચેક કરી લઈએ. આટલું ચેક કરી લઈએ. તો y ગ્રેટર ધેન સિંગલ સાઇન એક બાર છે, સાચું, બરાબર. કારણ કે u નાની છે અને y મોટો છે, એકદમ કમ્પ્લીટ છે. ડાયરેક્શન બી સેમ છે. અચ્છા, અહીંયા 1 નથી, અહીંયા i છે, તો ni. ઓકે, આટલું ચેક કરવાનું છે, ni. તો n લેસ ધેન i છે, આ બે સાચા. બોથ કન્ક્લુઝન ફોલો. બોથ 1 and 2 આર ટ્રુ. બંને સાચા છે. નેક્સ્ટ. ઓકે, છે ને ઈઝી. ચાલો, કયો વિકલ્પ સાચો છે? q અને e. ડન. તો q અને e એટલે q ગ્રેટર ધેન e છે, તો q મોટો છે, q નાનો છે, ખોટું. h લેસ ધેન p, આમાં તો ડાયરેક્શન જ અપોઝિટ છે, એટલે આગળ કોઈ મતલબ જ નથી ચેક કરવાનો. z ગ્રેટર ધેન e, z અને e, હા આ સાચું છે. જો આટલું જો તમે, z ગ્રેટર ધેન e, તમે જો z ગ્રેટર ધેન e, આ સાચું છે, એનો મતલબ ઓપ્શન સી સાચો છે. અને u બરાબર w તો ક્યારે આવશે નહીં. ડન છે. નેક્સ્ટ. ક્લિયર થાય છે? ઓકે, ચાલો, b ગ્રેટર ધેન h, તો હા છે,
એટલો મતલબ પહેલો જ વિકલ્પ સાચો છે, આ બધા એકે સાચા નથી. ખતમ. એક વિકલ્પ સાચો પડી ગયો પછી કોઈ મતલબ નથી ને. તમારો મતલબ રૂલ બેઝ તમે જાઓ, ડાયરેક્શન બેઝ તમે જાઓ, એ તમે પ્રોપર ગયા હો તો તમારે પછી આગળ કઈ મતલબ નથી ને ચેક કરવાનો. બધું ડાયરેક્શન બેઝ ખોટું હશે. જો ટી અને પી વચ્ચે નો રિલેશન, ટી અને એ વચ્ચે ના થાય, બી લેસ ધેન ટી, તો બી લેસ ધેન ટી ડાયરેક્શન ઓપોઝિટ છે. ખતમ. નેક્સ્ટ. ઓકે, ક્લિયર થાય છે? ચાલો. એસ ગ્રેટર ધેન ક્યુ, તો એસ અને ક્યુ વચ્ચે ચેક કરો. ઓકે, ડાયરેક્શન ઉલટ પુલટ છે, ખોટું. ડાયરેક્શન જો આડું અવડું એટલે ખોટું કરી જ દેવાનું. એક જ ડાયરેક્શનમાં ફોલો થવું જોઈએ. અને એ લેસ ધેન ટી, એ લેસ ધેન ટી, તો આ ફોલો થાય છે. બટ સિંગલ સાઇન એટલીસ્ટ એક હોય. અહીંયા ક્યાં દેખાય છે? નથી ને. અહીંયા ક્યાં દેખાય? સિંગલ સાઇન એક કે નથી, એટલે મતલબ આ ખોટું. નાઇધર વન નોર ટુ ફોલો. નાઇધર વન નોર ટુ ફોલો. ક્વેશ્ચન નંબર 25. આ છેલ્લો ક્વેશ્ચન, બરાબર છે. આના પછીના જે પ્રશ્ન છે હોમવર્કમાં આપીશ તમને. 5-10 પ્રશ્ન જે પણ હશે, 5-7 જે લીધા હશે આની પાછળ, એ બધા હું તમને હોમવર્કમાં આપીશ. ક્લિયર છે? આમાં લગભગ આઈધરનો નથી કન્સેપ્ટ પૂછાતો ગ્રુપ ડી માં, અને કદાચ જો પૂછાઈ જાય તો ટેન્શન નથી, મેં તમને કરાવી દીધો છે આઈધરનો કન્સેપ્ટ. બરાબર છે. ડી લેસ ધેન ઓ, તો ડી લેસ ધેન ઓ, ઉલટ પુલટ સાઇન આવે એટલે ખોટું. ઈ ગ્રેટર ધેન સી, ઉલટ પુલટ સાઇન આવે એટલે ખોટું. પતી ગયું કામ. અચ્છા, ડાયરેક્શન અપોઝિટ આવે એટલે તમારે આગળ વધવાની જરૂર નથી. તો નાઇધર વન નોર ટુ ફોલો. નાઇધર વન નોર ટુ ફોલો. રેડી? તો આ હું તમને હોમવર્કમાં આપું છું. આ પણ હું તમને હોમવર્કમાં આપું છું. 27 નંબર. ઓકે, હોમવર્કમાં. ચલો, હોમવર્કમાં પછી કમેન્ટ સેક્શનમાં મને આન્સર આપી દેજો નીચે હોમવર્કમાં. હવે આટલા પ્રશ્નો કરશો એટલે તમને આઈડિયા આવી જશે. અચ્છા, 30 ઉપર પ્રશ્ન લીધા છે. 30, 31, 32 છે. બરાબર છે. 33 છે, 34 છે. 34 સુધી છે. અને બીજું કદાચ એકાદ હું તમને સમજાવી દઉં. બરાબર છે કન્સેપ્ટ. એકાદ આઈધર નો કન્સેપ્ટ સમજાવી દઉં. કદાચ એક્ઝામમાં જો કદાચ આવી જાય. બરાબર છે. 3 sin આઈધર એક્ઝામ્પલ જોઈ લો એટલે તમને પ્રોપર આઈડિયા આવી જાય. બરાબર છે. જેમ કે a ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ b લેસ ધેન c. આવી રીતે તમને એક સ્ટેટમેન્ટ આપેલું છે. પહેલું કન્ક્લુઝન આપ્યું છે a ગ્રેટર ધેન c ઇઝ ઇક્વલ ટુ, કે પછી ચલો ગ્રેટર ધેન લઈ લો. બીજું a ઇઝ ઇક્વલ ટુ c, અને ત્રીજું કન્ક્લુઝન છે a લેસ ધેન c. જ્યારે પણ તમને 3 સાઇન આઈધર આપે, 3 સાઇન આપે, તો એમાં આઈધરનો કન્સેપ્ટ લાગશે. હવે એ અને સી વચ્ચે કોઈ રિલેશન નથી. આમ જોવા જાય રિલેશન નથી નો મતલબ કે એ બી કરતા મોટો અથવા બરોબર છે અને બી સી કરતા નાનો છે, એટલે કે ડાયરેક્શન અપોઝિટ છે. ડાયરેક્શન અપોઝિટ છે. હવે આમ ડાયરેક્શન અપોઝિટ છે એ પ્રમાણે જોવા જઈશું તો સિંગલ સાઇન એક વાર તો એક વાર તો આવે છે, પણ આ ડાયરેક્શન અપોઝિટ એટલે ખોટું. આ બરોબર નથી, આ બરોબર નથી. આમ 3 ખોટા છે. પણ એ અને સી વચ્ચે બરાબર છે. આનો મતલબ એવો થાય, જો સમજો અહીંયા એ છે, અહીંયા બી છે અને અહીંયા સી છે. હા, માન લો એની વેલ્યુ હું તમને 3 લઈ લઉં, તો આની હું વેલ્યુ 2 મૂકું, આની વેલ્યુ 1 મૂકું, તો આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય તમે મને એમ કહો. આ આનાથી લેસ ધેન છે, આ આનાથી લેસ ધેન છે, તો આ બેનો મતલબ શું થાય? એટલે કે બી ગ્રેટર ધેન છે, એટલે કે એ ગ્રેટર ધેન સી છે, કારણ કે 2 1 કરતા મોટા છે. આની વેલ્યુ કોન્સ્ટન્ટ મૂકી દઉં, આની 1 મૂકું અને આની 2 મૂકું, તો આ નાનું છે, આ નાનું છે, બરાબર છે આના કરતા. એનો મતલબ એમ થાય 1 લેસ ધેન 2 થાય. આનો મતલબ થાય કે એ લેસ ધેન સી થાય, અહીંયા એ ગ્રેટર ધેન સી થાય, અહીંયા એ લેસ ધેન સી થાય. અને 3 ની આ કોન્સ્ટન્ટ છે, આ કોન્સ્ટન્ટ છે, તો અહીંયા હું 3 મૂકી દઉં, સમજી લો. એનો મતલબ શું થાય કે આ ઇક્વલ છે, એ બરોબર સી છે, 3 બરોબર 3 છે, તો એ બરોબર સી છે. તો હું બી ની વેલ્યુને કોન્સ્ટન્ટ રાખું તો એ અને સી વચ્ચે રિલેશન ખબર પડે છે કે આ આનાથી નાની છે, આ આનાથી નાનો છે, મતલબ એ એકવાર નાનો છે, એકવાર મોટો છે સી કરતા. તમે એ અને સી વચ્ચે ચેક કરો, એ અને સી કરતા એકવાર મોટો છે, સી કરતા એકવાર નાનો છે, અને સી બરોબર ઇક્વલ છે. એ સી કરતા નાનો, સી કરતા મોટો, સી કરતા ઇક્વલ છે. એટલે કે જ્યારે પણ ડાયરેક્શન અપોઝિટ આવે તો આને આઈધરમાં લખવું પડે. જો આ જ પ્રશ્ન છેલ્લે તમને કદાચ આવી રીતે પણ પૂછે, એક એક્ઝામ્પલ આપું તમને હજી, એક્સ હે ને, એક્સ લેસ ધેન
ઇઝ ઇક્વલ ટુ વાય ગ્રેટર ધેન ઝેડ. હવે કન્ક્લુઝન તમને હું કે એક્સ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ અને આવી રીતે કન્ક્લુઝન આપશે એક્સ ગ્રેટર ધેન ઝેડ. તો તમારે કંઈ નથી કરવાનું, એક્સ અને ઝેડ વચ્ચે રિલેશન ચેક કરવાનો છે. તો ઓપોઝિટ ડાયરેક્શન ચેક કરવાનું કે ઓપોઝિટ ડાયરેક્શન હોવું જોઈએ, ડાયરેક્શન ઓપોઝિટ હોવું જોઈએ. જો ડાયરેક્શન ઓપોઝિટ નહીં હોય તો નહીં મજા આવશે. તો પછી બીજી રીતે આવશે, રૂલ બેઝ ચેક કરવું પડશે. તો ડાયરેક્શન ઓપોઝિટ છે. એક્સ વાર નાનો છે, એક્સ નાનો છે એકવાર, યસ. એક્સ વાર મોટો છે, યસ. એકવાર ઝેડ ઇક્વલ છે, યસ. ઝેડ મોટો છે, એકવાર ઝેડ નાનો છે. એક્સ મોટો નાનો ઇક્વલ, તો ઝેડ મોટો નાનો ઇક્વલ. એનો મતલબ આમ ખોટા છે પણ આ આઈધરમાં જશે, આ આઈધરમાં જશે, આ આઈધરમાં જશે. બટ જો આવું કઈ સ્ટેટમેન્ટ આપી દે તમને, જો સમજી લો એક્સ ગ્રેટર ધેન વાય ગ્રેટર ધેન ઝેડ, આવું તમને આપી દે, બરાબર છે. અને તમને પછી કન્ક્લુઝન એમ પૂછે એક્સ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ અને બીજું પૂછે એક્સ લેસ ધેન ઝેડ. તો આમાં એક્સ નાનો છે, એક્સ ઇક્વલ છે, આમાં પણ એક્સ નાનો છે, ઇક્વલ છે. એક્સ મોટો થતો જ નથી, તો એનો મતલબ આ બંને ખોટા છે. તો પછી આમાં નાઈધર આવે, તો આમાં પછી નાઈધર આવે, તો આમાં પછી નાઈધર નોર આવે. સમજાય છે શું કહેવા માંગુ છું? આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ડન? આઈ હોપ તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. આઈધર ઓર નાઈધર ઓર એકદમ ક્લિયર, અને સાથે સાથે આ ઇનઇક્વાલિટીઝ. ઓકે, તો કન્સેપ્ટ પ્લસ પીવાય મેં તમને લગભગ કલાક દોઢ કલાકમાં પ્રોપર હું જે ડિલિવર કરું છું એ તમને પ્રોપર સમજાતું હશે. આ રિવિઝન છે, આના માટે પ્રોપર જો સમજવું હોય તો આપણી ફ્રી એક્સપ્રેસ બેચ છે રેલવે માટે, યુટ્યુબ પર પ્લેલિસ્ટમાં ફ્રી છે, તેમાં તમે જોઈ શકો છો કમ્પ્લીટ ડિટેલમાં ચેપ્ટર. તો એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની આપણી યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલમાં તમે જોડાઈ શકો છો. રેલવે ગ્રુપ ડી માટે કમ્પ્લીટ મેથ્સ અને રિઝનિંગના કમ્પ્લીટ દરેકે દરેક ચેપ્ટર વાઇઝ રિવિઝન ચાલે છે, એ તમે જોઈ શકો છો. અને આ ટેલિગ્રામ ચેનલ છે જેમાં તમને આ બધી ફ્રી પીડીએફ પણ મળશે, ફ્રી પીડીએફ પણ મળશે. આ ટેલિગ્રામ ચેનલ તમે સ્કેન કરી લો, આનો QR છે એનો સ્કેન કરી લો, અને સ્કેન કરશો એટલે તમને ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલની લિંક આવી જશે, એ જોઈન કરી લો એટલે તમને ત્યાં ફ્રી પીડીએફ મળશે પ્રેક્ટિસ માટે. ઠીક છે? તો મળીએ છીએ નવા સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.